સો હે ગાઈસ વેલકમ બેક ટુ માય વિડિયો. કેમ છો બધા મિત્રો? મજા છે ને? સૌપ્રથમ તો મિત્રોને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. તો ફરી એકવાર તમારું સ્વાગત છે જતીન કરમુની ચેનલમાં. જતીન કરમુ તમારું સ્વાગત કરું ફરી એક નવા બ્લોગ વિડીયોની અંદર. કેમ છો બધા મિત્રો? મજા છે ને? એક ફરી કહી દીધું. ચાલો મિત્રો ખોટું સમય બગાડીને આપણે બ્લોગની શરૂઆત કરીએ. શરૂઆતમાં એવું છે ને મિત્રો કે આપણે છે ને બપોરના 2-2:30 વાગે બ્લોગ ચાલુ કરી નાખ્યો અને આપણું છે ને ભાઈ રેડિએટર સોરી એર ક્લીનર છે ને જામ થઈ ગયું છે. અપરાધ મિત્રો એકદમ જામ થઈ ગયું છે એર ક્લીનર. તો અત્યારે છે ને બ્લોગમાં એવું છે ને નાઈ ધોઈને મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે ને આ સાઈડ આપણે છે ને સાઇનની પાર્કિંગ છે ને ચેન્જ કરી નાખ્યું, જવા દીધી છે બગીચામાં. બગીચામાં ભાઈ પોપી આવ્યા છે, વાત જ ન પૂછો. બગીચામાં બાંધી દીધી આપણે રાજુડીને. અને જોઈ લ્યો પોપી અહીં પોપી અહીં હજી કોમેન્ટ કરી નાખો, જોઈ લ્યો છે ને મસ્તીના. બાકી નારિયેળ ઓલી સાઈડે પડું છે. બાકી છે ને ચાલો કાલે આપણે બ્લોગ નથી બન્યો એટલે આજે આ પાછી બ્લોગની શરૂઆત કરી દીધી છે. ચાલો આગળ જોવાય કયો બ્લોગ બને છે, બરોબર ને? તો મિત્રો હમણાં થાય ને તડકો એટલો પડે છે વાત જ ના પૂછો. અને હવે છે ને ભાઈ માણસને જે તડકો એમાં લખીએ ને આહા. અને હવે છે ને આપણે આવી ગયા છે રાયડાનો અપડેટ દેવા. રાયડામાં એવું છે ને મિત્રો કે હવે પાકી ગયો. હવે આજ રાતે એમ કે વાત થયું. બાકી મિત્રો હમણાં છે ને થોડોક શબ્દમાં આમ તેમ થઈ જાય કારણ કે શરદી થઈ છે ને એટલે હાવ મિસ થઈ જાય શબ્દો, બરોબર ને મિત્રો? વાયુમાં આવી ગયા, વાયુ પાસે આવી ગયા છે. જો વાયુમાં આવી જાય એ જ થઈ જાય છે મિત્રો. તો અહીં છે ને જો આંબલિયું હતી ને એ આંબલિયું કાપીને એમાં ઓઇલ નાખી દીધું છે એટલે કે આંબલી ભરી જાય. બાકી મિત્રો જુઓ કબૂતરના બચ્ચા દેખાય તમને? જ્યારે હું તમને ઝૂમ કરીને દેખાડું. જો આ બચ્ચા દેખાય ને મિત્રો, બચ્ચામાં છે ને બિચારી વાયુમાં પડી ગઈ હતી ને, મરી ગઈ હતી. કાઢી તતા કંઈ હતું નહીં એમાં. હવે બચ્ચા છે ને બિચારા એકલા થઈ ગયા છે. શું થાય મિત્રો એવું છે. બાકી જો અમારી સાઈડનો નજારો આવો છે. ચાલો મિત્રો કન્ટિન્યુ. રેડિએટર અને એર ક્લીનર જામ હોવા છતાં પણ તમારો ભાઈ આવી ગયો છે મેડી માથે કે આને બેસ્ટ સ્ટેશન ફિટ કરવા માટે. કારણ કે મારા પપ્પા આવે છે ને અત્યારે રાયડાવાટી અને ભોગાજી આવી રહ્યા છે. અને બેસ્ટ સ્ટેશન કેમ ફિટ કરવું છે એનું કારણ મારા પપ્પાને જ આવવાનું છે વાવવા, બરોબર ને? થોડોક શ્વાસ ચડે મિત્રો, ફાસ્ટ નથી લેવાનો, લાઈકે તે મોટે લેવું પડે. એટલે જો પોસિબલ થશે તો તમને છે ને બહુ ભેગા જઈને તમને વાવણું પણ દેખાડ્યું જીપીએસનું. અત્યારે હાલો ને આ બેસ્ટ સ્ટેશન ફિટ કરી દે અને પછી તમને મળીએ મિત્રો. અત્યારે છે ને અહીંથી ઓયડી ઉપડી ગઈ છે ને કટર આવી ગયું છે અને આપણે જવાનું હતું મારું ભેગું વાવવા. એ મિશન રહ્યું આપણું ઇમ્પોસિબલ, બરોબર ને? તો અત્યારે છે ને બેસ્ટ સ્ટેશન લાગી ગયું છે. મારા પપ્પાએ જીપીએસ ચાલુ કરી દીધું ફિક્સ, એટલે કે ફિક્સ વેન આવી ગયું એટલે જીપીએસ કનેક્ટ પણ થઈ ગયું છે. અને અત્યારે આ છે ને આ બે નાક મારા ડિસ્કનેક્ટ થઈ ગયા હવા સાથે દેખાય. તો કાંઈ વાંધો નહીં. અત્યારે મારા પપ્પા છે ને વાવવા વહી ગયા. અત્યારે આપણે છે ને ખપ્પર લઈને ગદમ ભેગા કરવા જવાનું છે. ચાલો મિત્રો જઈએ ગદમ ભેગા કરવા. એન્ડ લુક એટ ધીસ ગાઈસ. જો મિત્રો એક બારી, બીજી બારી અને ત્રીજી બારી અને માથે એટલા છે. જોઈ લ્યો મિત્રો મસ્ત મજાના ગદમ ભેગા કરી લીધા. વાઢી પણ લીધા છે અને ભારી પણ ભરી લીધી છે. હવે હારા આપણાથી ઉપર છે નહીં, બરોબર? બાકી રાયડાનું તમને કહું મિત્રો, જો હાવ પાકો મીંડો મિત્રો, હાવ કટાકો મીંડો મિત્રો. જો મિત્રો તમે કહેતા હો કે પાછળથી છાંટીને એમાં આમાં શું ફેર હોય તમને દેખાડું. જો આ બધો પાકી ગયો મિત્રો, જોઈ શકો છો ને? અને ઓલો સાઈડ જોઈ લ્યો લીલો છમ પડ્યો મિત્રો, હજી જોઈ શકો છો ને મિત્રો? તો કાલ સાંજે આપણે વાઢવાનું છે. સાંજે વાઢીને એટલે ખરે નહીં મિત્રો, બરોબર ને? તો એવું છે. હાલો મિત્રો કન્ટિન્યુ. બાકી આને છે ને આને કંઈ નહીં. હાલો મિત્રો આ સાઈડ જો ડુંગળી છે, ડુંગળી. કન્ટિન્યુ હાલો. ફાઇનલી ગાઈસ અત્યારે વાગી રહ્યા છે સાંજના 7 અને અત્યારે આપણે ભારીયું ચડાવવા જઈએ છીએ. રાજુડી પણ આપણા ભેગું આવે છે. અને સાંજનો વ્યૂ તમે ખાલી ચેક કરો. અને બાકી છે ને મિત્રો હવે છે ને ખોટું સમય બગડાવીને છે ને આપણે વ્લોગનો પૂર્ણ કરવો છે. તો આજનો વ્લોગ બસ એટલું જ નથી. બીજાને ધમાકેદાર વ્લોગ જય રામ રામ પ્યારાને જય શ્રી જય દ્વારકાધીશ. જે પણ આવતો સબસ્ક્રાઈબ કરી નાખજો. વ્લોગ ગમે તો લાઈક કરી નાખો, ના ગમે તો લાઈક કરી નાખો અને જેમ કે કોમેન્ટ કરી નાખો અને ફેસબુક પેજ જોવાનું તો ફોલો કરી નાખજો. બાકી જો ટીટોડી આવી ગયું છે. ઓહો ભાઈ સા. અને મિત્રો જોઈ લ્યો કયો મસ્તીનો નીકળો છે મિત્રો. હાલો મિત્રો ખોટો સમય પકડાવીને આપણું પૂર્ણ કરી. જય શ્રી રામ, જય દ્વારકાધીશ.